વાત કરીશું જૂનાગઢના માણાવદરની, જ્યાં નગરપાલિકાનું કામ પોલીસે કરવું પડ્યું। સિનેમા ચોકનો મસમોટો ખાડો પૂરીને અકસ્માતનું જોખમ ટાળવામાં આવ્યું છે પોલીસ તરફથી। ભારે વરસાદ બાદ સિનેમા ચોકમાં મસમોટો ખાડો પડ્યો હતો, ત્યારે પીએસઆઈ ડીકે ઝાલા અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। નગરપાલિકાની રાહ જોયા વિના પોલીસે ખાડો પૂરવાની કામગીરી કરી। વાહન ચાલકો અને રાહદારીઓ માટે સર્જાયેલું જોખમ તેમના તરફથી દૂર કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસની ત્વરિત કામગીરીએ સ્થાનિકોને જ્યાં પસંદ આવી છે અને સ્થાનિકોએ આ કામગીરીને બિરદાવી છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા કૃષ્ણા સોની। કૃષ્ણા, જે પ્રકારે હાલમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસની કામગીરી છે ખૂબ જ વખાણવા લાયક છે, કારણ કે નગરપાલિકાએ જે કામ કરવું જોઈએ તે પોલીસે કર્યું છે। શું કહી રહ્યા છે સ્થાનિકો? જી કૃષ્ણા। કૃષ્ણ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે આપને? તો પોલીસની ત્વરિત કામગીરીએ જ્યાં સ્થાનિકોને જોખમથી ટાળ્યા છે, એટલે કે કહી શકાય ખાડો પડ્યો હતો અને રોડ રસ્તાની હાલત જે હતી તે દયનીય બની હતી। તેવામાં લોકો માટે જોખમ ન સર્જાય તે માટે પોલીસે નગરપાલિકાની રાહ જોયા વગર જ ખાડો પૂરવાની કામગીરી કરી હતી। જોડાયેલા છે સંવાદદાતા કૃષ્ણા। કૃષ્ણા, જણાવશો કે આ કામગીરીને લઈને સ્થાનિકોમાં કેવો ઉત્સાહ છે અને સ્થાનિકોનું શું કહેવું છે જે પ્રકારે પોલીસે કામગીરી કરી છે?